યુટ્યુબ ફેમિલી ફરીથી આવી ગયા છે એક નવા બ્લોગ સાથે। આજે પછી નીકળ્યા છે ઘોડી હાંકવા માટે। વસીમભાઈ આવ્યા છે જાજા સમય આજે ઘોડી હાંકવા માટે। જાજા બ્લોગમાં આપણે આવ્યા નથી કેટલા સમય થયા, આજે આવ્યા છે તો એ ભાઈ ગાડી હલાવે છે। હમણાં અહીંથી હવે નીકળીએ રોડમાંથી। હવે રોડ અહીંયાથી રસ્તેથી દુકાનેથી કોણ આવે છે, અહીંયાથી કોણ અસવાર આવે છે ભેગા આપણી સાથે આજે, તો જોઈએ હવે કોણ આવે ભેગા। હાલો તમને અહીંયા જઈને બતાવીએ કોણ કોણ આવે। ત્યાં સુધી વસીમભાઈ ધીમે ધીમે ઘોડી હલાવીને આવશે અને અમે તો આગળ ગાડી લઈને નીકળીએ। વસીમભાઈ આવી ગયા છે કુરેજી ભાઈ, વસીમભાઈ આવી ગયા છે ઘોડી લઈને, હવે નીકળશે રવાડી અહીંથી। હાલો વસીમભાઈ હાકી છે ઘોડી જાજો તમે આજે, અને ઘોડીને જ આજે કેટલા દિવસે લઈને નીકળ્યા છે। હમણાં થોડાક દિવસ ત્યાં નહોતા નીકળતા ઘોડીને લઈને, તો એ ભાઈ ગાડી હલાવે છે અને વસીમભાઈ ઘોડી હલાવે છે। વસીમભાઈ પણ લેવલ બગાડે છે ચાલ। હાલો અહીંથી કોણ ભેગું આવે બતાવીએ, અહીંયા કોણ કોણ છે। અમારે એકાદો ભાઈ આવે છે, એની વાટ જોઈએ 5 મિનિટ આવે એટલે તમે બતાવીએ કોણ આવે છે ભેગા। આવી ગયા છે આપણી ભેગા આજે ઘોડી લઈને। આપણે આપણને ફોન માર્યો મેં આવી જાવ અભિપ્રાય 5 મિનિટમાં આવું એમ કહીને આવી ગયા। 5 મિનિટ એનો તો 2 મિનિટમાં જ આવી ગયા। ઘોડી આજે મારે 2 કિલોમીટર રાખવાની છે અને વસીમભાઈ જોઈએ સ્પીડથી જાય છે। વસીમભાઈ સ્પીડથી જાય છે, ઘોડી લેવલ ચાલી રહી છે। કાંટા સામે નજર રાખીએ, એમાં કાંટો ખોટકારેલો છે તો એ તમારો ગાડી ચલાવે છે। ઘોડીની સ્પીડ સારી છે, વસીમભાઈના લંબાઈના કારણે વસીમભાઈને ઘોડી હાંકવાનું બહુ ફાવી રહ્યું છે। ભાઈ આબિદભાઈને એવું કહ્યું છે કે વસીમભાઈ હસવા સારા છે। હવે આબિદભાઈ આજે ક્યાંથી હલાવે, કેટલા કિલોમીટર હલાવી છે, કહે છે કે 2 કિલોમીટર હલાવે, જોઈએ હવે આજે કેટલા કિલોમીટર હલાવે। એને શોખ બહુ છે એટલે તો ફટાફટ આવી જાય છે એક ફોનમાં જ આપણે ઘોડી હલાવવા માટે, અને આપણે પણ લઈ જાય છે સ્પેશિયલી એને। આપણો ખાસ દોસ્તાર છે એના કારણે, ખાસ અગત્ય માણસ છે આપણો એના કારણે। બાકી તો આપણે આબિદભાઈને એવું કેવું છે કે સામે કુવા લઈ ભાઈ, અમારો જૂનો ધંધો છે, આબિદભાઈનો જૂનો કામ છે આ કુવા ખોદવાનો। કુવા ખોદવાનો આ નંબર ઉપર વાત કરો છો, આઈડી પર કમેન્ટ કરજો। કોઈને પણ કુવાનું કામ કરાવું આબિદભાઈ મેરે દીધા મારા આ વિડીયોમાં કોમેન્ટ મારજો એટલે તમને આબિદભાઈનો કોન્ટેક્ટ કરાવીશું। હવે અહીંથી વસીમભાઈ ધીમે ધીમે હલાવીને આવજો ઘોડી। આપણે થોડાક આગળ નીકળી જાય, વहाँ ઊભા આપણે રસ્તે, અહીંયાથી વાત કરીએ પછી અહીંયા પૂગીને। વસીમભાઈ અહીંયા પૂછશે ને ત્યાં સુધી આપણે અહીંયા ઊભા। હા ભાઈ વસીમભાઈ આવી ગયા છે। જોરી ઘોડી ઝોલા મારતી આવે છે, જાણે ખચ્ચર માથે બેઠા આવે છે એવી રીતે ઘોડીની એ માર્કેટ ઘટાવે છે। આપણી ઘોડીની મોંઘી પાડી ઘોડીની જોડે જે બેઠા આવે છે એ ધીમે ધીમે હવે પૂછે છે હું જવા જ દેવાની હોય ને ભાઈ। હમણાં આબિદભાઈ એમ કહે છે કે મારે હલાવી છે ઘોડી। આબિદભાઈ તમારે હલાવી છે? હાલો ભાઈ વસીમભાઈ ના પાડે છે કે તમારે હમણાં નથી હલાવી, તો ભાઈ જવા દો। હાલો હાલો તો ગાડી વાળો વસીમભાઈ નીકળી ગયા છે। હાલો ભાઈ વસીમભાઈ નીકળી ગયા છે ઘોડીને લઈને। આપણે તો અમે ત્રણ પાછળ નીકળ્યા છે સ્પીડમાં ગાડીને લઈને। ઘોડીની પાછળ બીજા કોઈની ટુ વ્હીલ છે, ઘોડી સારી પકડી ગઈ છે। આ તો આપણા ઘરના જ માણસો છે બધા, આગળ ટુ વ્હીલ જાય છે અમારા મામાની જ છે। હા ઘોડી સ્પીડ સારી પકડી ગઈ છે, ટુ વ્હીલને સાઈડ કાપવા દે એમ છે ને। વસીમભાઈ તો જો બેઠા જાય છે આજે, હવે ઠેકડે ચડી જાય છે ઘોડી ચાલુમાં। લેવલ ચાલ વિખાવી નો છે વસીમભાઈ, થોડોક લાગો લેવલ ચાલ વિખાવીને વસીમભાઈ પડવા જેવા થઈ ગયા છે, પણ પડશે નહીં કે એવું લાગે છે કે પડી જાય। હાલા ભાઈ વસીમભાઈ પડ્યા તો નથી, વાંધો ના આવ્યો। હવે લેવી લેવલ ચાલ પકડી લીધી છે પાછી। આમાં હવે કેમ લોચા કરાવે છે, કેમ લોચા કરાવે છે આજે? પડી જાય ને મને તો એવું લાગે છે કે પડશે વાત રહી ગઈ છે, પડ્યા તો નથી। વધારે પુખ્તાઈ કરવાની જરૂર નથી, શાંતિથી હલાવો વસીમભાઈ। હાલા ભાઈ વસીમભાઈ પાછી હલાવી લીધી ત્યાંથી, સ્પીડ પકડી લીધી ઘોડીએ પાછી। મારે જરીક આમાં હાથ મારવો પડે તો જ સ્પીડ થાય, બાકી સ્પીડ થાય એમ ક્યાં છે? એટલે હવે તો વ્યવસ્થિત ચાલે છે, વાંધો નથી। સ્પીડ સારી જ પકડી ગઈ છે, 30, 32, 35ની સ્પીડમાં ચાલે છે। 35 છે, 35, 37ની સ્પીડમાં છે। એટલે તમને ચાલ બતાવું એની ચાલ વીખે છે ભાજી। આ ચાલુમાં ચાલ બગાડી નાખે છે ને એ બહુ આદત ખરાબ છે ઘોડીની, એને સારા હસવાની જરૂર છે। વસીમભાઈ પડશે એવું લાગે છે, વસીમભાઈ પડશે એવું લાગે છે। હવે તોઈભાઈ તમે હલાવી રહ્યો, આજે એ નહીં હલાવી શકે, બાકી પડશે ખોટો ઈ। હવે ભાઈ તોઈભાઈ હલાવશે, વસીમભાઈથી કંટ્રોલ ના થાય ઘોડી, વસીમભાઈથી કંટ્રોલ ના થાય ઘોડી, એટલે હવે તોઈભાઈ અહીંથી હલાવશે। તો તોઈભાઈ બેસી ગયા છે, તોઈભાઈ મેરે તો ઇન્શાલ્લાહ કંટ્રોલે જઈ જાય, જોઈએ હું થાય। ચશ્મા બસમાં પહેરી લીધા છે, જોઈ લેજો ભાઈ। હાલો ભાઈ હાલો નીકળી ગયા છે તોઈભાઈ ઘોડી લઈને, જોઈ લેજો પૂરી સ્પીડમાં તોઈભાઈ મેરે નીકળી ગઈ છે ઘોડી। હાલો આબિદભાઈ અમને કહે છે કે બેસી જાઓ, હાલો બેસી ગયા ઘોડીમાં। આજે ભાઈ ઘોડી ગુટકા હજી અમારે છે તોઈભાઈ મેરે, પછી આબિદભાઈ બેસે। મને એવું લાગે છે કે આજે હવે આબિદભાઈ પડવાના છે, એ ફાઇનલ છે। જે આજે વાઈડાઈ કરે છે, સામેથી ભેહું આવે છે, સામેથી
જ્યાં ભેહું આવે છે બરાબર રોકી દે સામેથી ભેહું આવે છે ને ભડકે છે ને આમાં બધા લોચા છે ઘોડીથી ભેહું ભડકે છે ને ભેંથી ઘોડી ભડકે છે આમાં લોચા છે બધા જોયો હું ત્યાં બાજુમાં આવે ત્યાં ભેહું ભડકે છે જોઈ લેજો ભેહું નીકળવા બાપા આવે છે લઈને હાલ હવે વસીમભાઈ તો પાછા ઘોડીને લઈને નીકળી ગયા છે ભેહું વટી ગયા છે અમે હવે તો આગળ નીકળી ગયા થોડો કઈ ને આમાં મોબાઈલમાં ઝૂમ મારવું પડશે કઈ આબિદા આમાં પછાડી નાખશે ને હેરાન કરી નાખશે મને વિડીયો ઉતારવાનો બ્લોગિંગ નવલામાં તો તમે સ્પીડ પકડી જાય તો ઇદાને મારે કેવું પડશે કે દુકાને લઈ લો બંદાની દુકાને બંદાની દુકાને જાય ત્યારે સાચા ભાઈ આબિદા હારવાર કરો તો ગાડીને તો કહી દો એને કે દુકાન બાજુ જાય આમ ઝુલ્લો ચાલમાં ચલાવી છે ઝુલ્લો ચાલમાં હા ભાઈ આબિદા હારવાર કરો તો ઝુલ્લો ચાલ બતાવીએ ઝુલ્લો ચાલ ઝુલ્લો ચાલ ઝુલ્લો ચાલ હાલે છે ભાઈ ઝુલ્લો ચાલ બંધો અહીંયા દુકાને જ છે ઠીક છે બંદાની દુકાને જોઈ લેજો તમે જ્યાં ભાઈની દુકાન આવી ગયા છે કાંઈ વિડીયો ઉતારવાની ના પાડે છે ભાઈ પણ વિડીયો તો ઉતરશે જ જો તો ઘોડીને લઈને ઉભા છે આજે ઘોડી માથે બેસવું નવા આસમાનના લીધે બહુ અઘરું છે હું છે આબિદભાઈ આજે ઘોડી માથે બેસવું નવા આસમાનના લીધે બહુ અઘરું દેખાય છે મને ભાઈ આબિદભાઈને એવું કહું છે આજે ઘોડી માથે બહુ અઘરું દેખાય છે પણ મને નથી લાગતું આબિદભાઈ માટે કંઈ અઘરું છે જોઈએ હવે હું થાય આજે જોઈએ ઇન્શાલ્લાહ બાકી કાલે બેસું હા આબિદભાઈ એમ કહે છે આજે જોઈએ બાકી કાલે બેઠશું રોહિતભાઈ સોડા પીવે છે ઘોડી અહીંયા નાસ્તો કરે છે દુકાને આવ્યા છે અહીંયા ભાઈની સોડા બોલા પીવે છે રોહિતભાઈ હાલો તમને નાસ્તો પણ કરીને બતાવીએ પછી ક્યાં જાય ક્યાં નીકળીએ ઘરે જાય ક્યાં જાય હાલો અહીંથી ચડી શકાય એમ નથી એ ધક્કા મારે છે પણ ચડી શકાય એમ છે નહીં આબિદભાઈ એ બેસી ગયા આબિદભાઈ ઉભા રહે એમ કહે છે મને લાગે છે આજ નહીં આકી કે પછી જોઈએ હું થાય હાલો હવે આબિદભાઈ નીકળી ગયા અહીંથી વસંતભાઈ ગાડી અહીંથી આબિદભાઈ લાવે છે તો તંગભાઈ બાંધવો પડશે સરખું આબિદભાઈ સામાન સરખું સામાન બાંધવું પડે બાકી પડશો તમે હા તો ભાઈ સામાન બાંધવું પડે આપણે આબિદભાઈ સામાન એક સાઈડથી જોડા પગ રાખીને એમાં સામાન નમી ગયું આખું સામાન બાંધવું પડશે આબિદભાઈને બોલાવી આગળ એટલે સામાન બાંધીએ હાલા ફેમિલી આબિદભાઈ આવે છે પાછળ એને સામાન તંગ બંગ સરખું કરવું પડશે હવે તંગ લાવી દીધું છે એના કારણે એક સાઈડમાં નમી ગયું છે હાલા પછી આવે હલકું કરીને બચાવીએ પછી કઈ રીતે હલાવે છે આબિદભાઈ જોશે આ નવા અસરમાં એકમાં ક્યાં થઈ ગયા બધા આમાં હાથેવડા કરીને ચલાવે છે પછી મેં આજે બહુ ખંડા નહીં એવી જગ્યા નહીં પગમાં લાગી ગયું એમ કે બાના મારે છે તો એ ભાઈ લઈ જાય આબિદભાઈ બેસી જાય હાલો આબિદભાઈ આવે તો તમને બતાવીએ જો પાછળ આવે છે દેખાતું તો નથી હજી આબિદભાઈ આવે છે પાછળ ઢૂલી ફોડી લઈને જો આવે દેખાણ જો આવે છે એ બહુ ભલે છે એના ઝૂમ માર્યો તો આમ તો દેખાતા નથી જો ઝૂમમાં ચોખા દેખાય હમણાં જો આબિદભાઈ સામાન જો એક સાઈડમાં નમી ગયું છે આખું તંગ બંગ બધું ઢીલું પડી ગયું છે આવે એટલે પછી વ્યવસ્થિત બાંધીએ પછી કંઈક બતાવી હાલો તમને પછી કેટલી લાવે છે આબિદભાઈ પાછળ કૂતરો આવે છે ક્યાંક ઘોડી ભડકે નહીં ભાઈ હવે અહીંયા ટંગ બંધાય છે આબિદભાઈ ટંગ ઢીલું કરી નાખ્યું એના કારણે હવે આબિદભાઈ અહીંથી હલાવશે પાછી ઘોડી જોઈએ હવે કેટલી હલાવે અહીંથી બતાવીએ તમને અહીંથી નીકળે એટલે હવે ટંગ બંધાઈ જાય એટલે પછી તમને બતાવું હાલા બેસી ગયા આબિદભાઈ પાછી ટંગ બંગ કમ્પ્લીટ કરીને અજાન થાય છે ઘડી ઉભા રહ્યો ભાઈ ભાઈ મારી મજાક ઉડાડે છે વતીમભાઈ તારું કામ નથી ગોરિયા તારું નાખે બચાવ મને બચાવ એવું તારા વાં ખાઈ જાય હોય કે કપડી ગયો રોકલો વસલા બીજી સેટા મારી થઈ ગયો નવતા હાલો અહીંથી હલાવશે આબિદભાઈ ભાઈ વસીમભાઈ આવી ગયા છે આબિદ જીસબ સવાર થાય છે એમ કહે છે એટલે આબિદભાઈ ઘોડીને હાલો અમે નીકળી ગયા છે ગાડીને લઈને આગળ આગળ હવે આબિદભાઈ પાછળ આવે છે ઘોડીને લઈને મને લાગે છે ઘોડી આબિદભાઈ મેં આજે સ્પીડ કરશે નહીં કે જોઈએ હવે કેટલી સ્પીડ કરે આબિદભાઈ આવી ગયા છે આપણે કામ નજીકમાં હા હવે કામ નજીકમાં આવી જાય હાથે પકડું રીચા કરાય એવું બધું લાગે છે આપી ટીમ સાઈડ ત્યાં સાઈડના જાત્રા હોય ની હોતા ઘોડી ક્યાં સાઈડમાં આપો સાઈડમાં કરો ભાઈ વસીમભાઈ તમે ગાડી સાઈડમાં કરો હવે આબિદભાઈ આવે છે એ સાઈડમાં
હાલો ભાઈ આબિદભાઈ આવવા દો. હોપ કર દે આબિદભાઈ ઊભું થવાનું કહી છે પણ મને નથી લાગતું ઊભા થઈ શકે. ઊભા થઈને પડે પડે હેરાન કરી નાખે. આપણે ઈ બીક છે, બાકી તો આપણે ઊભા રહેવાનું કઈ કઈ જઈએ. આબિદભાઈ આવું છે ઊભું તમારે? નહીં ભાઈ અહીં ટેકડે જાય તો પાડી જાબી. હે હા રોકાઈ લેવા છે બા બિસ્કિટ પકડી નહીં તો સાયકલ ને તો એ નહીં રોકાય આ ઘોડી આબિદભાઈ એમ કહે છે કે એમ તો હું ના પડું. આવે છે જોજે પાછળ ઘોડીને. મને ઘોડીને માથે ઉગવાનું કહે છે પણ મેં ના પડી કે ભાઈ ઉગતા નહીં, આમાં પડી જાય ને તો લાગી જાય. એટલા બધા કંઈ હસવા છે નહીં. ક્યારેક જલાવા આવે છે. ઊભી થઈ ગઈ નથી લખતા તો હું આબિદભાઈ લાગે. હવે આબિદભાઈ ધીમે ધીમે લાવજો ઘોડી, પછી વાંથી હું બેહી ઘોડી માથે. અહીંથી રસ્તો આવી ગયો છે સાવ ખરાબ, એટલે આબિદભાઈ આવે છે ધીમે ધીમે લાવે. આવું રસ્તા ખરાબ મારે ને ઘોડીના પગમાં લાગી જાય કાકરામણ પાણામણ. આબિદભાઈ અહીંથી ધીરે ધીરે લાવીને આવે છે. આપણે મારો રસ્તાના કાંઠે અહીંયા રોડ આવે, અહીંયા ઉભા હાલો. ઘોડી જોઈ લો કેવી રીતે લેવલ પર ચાલી રહી છે. 35-40 દિલીપભાઈ હાકી જાય છે. એકદમ ચટ્ટાણ બે રહી છે. તો મને લાગતું તો આબિદભાઈ ડ્રાઈવર નથી પણ ડ્રાઈવર તો છે એવું લાગે છે. જૂના સવાર છે. હમણાં 4-5 દી પહેલા ચલાવવા આવ્યા હતા ત્યારે અહીંયા લાલાભાઈને અહીંયા પછાડ્યા હતા ઘોડીએ. મને લાગ્યું જીનેશભાઈને અહીંયા પાડી નાખશે આબિદભાઈ. પછીના લાલાભાઈ આવ્યા નથી. ઘોડી ચટાકા મારતી જાય છે. ઘોડી બ્રેક કરશે હવે. હાલો ભાઈ બંધ કરો. આ અમારા મોરા બેઠા છે ભાઈ. આ અમારા આયુભાઈ દુકાનવાળા. આ દુકાનવાળા ઘોડી માથે બેસી તો ગયા. વસીમભાઈ એનું એવું કહેવાનું હતું કે તું નહીં બેસી કે ઘોડી માથે. આપણે બેસી તો ગયા. સ્પીડે સારી રીતે આવી ગયા છે. વટની વાત હતી એટલે વટમાં આપણે ક્યાંય પાછી કરતા નથી, એના કારણે બેસી ગયા હતા ઘોડી માથે. હવે અહીંથી ધોઈભાઈ ધીમે ધીમે લાવીને આવે છે. આપણે જાય છે ધીરે ધીરે ઘરે. ધોઈભાઈ આવે છે પાછળ ધીમે ધીમે લાવીને આવે છે ઘોડીને. હાલો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. અમારા હાલો પાર્ટી ફરીથી એકવાર કહી દઉં તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.